प्राणायाम मतलब प्राण को बैलेंस करने की प्रोसेस है। ये प्राण को बैलेंस करते हैं, बाकी कुछ नहीं होता है, उसको शुद्ध करते हैं। वो आखिरी दिन जो होगा ना, तो हमारा जो होगा तो हम करेंगे प्राणायाम जो है। હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર નવા વ્લોગ સાથે આપણે મળી રહ્યા છે. તો આજે સવારના 6 વાગે ઉઠી અને હું ગયો હતો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, કેમ કે ત્યાં આજે એક ધ્યાન યોગ શિબિરનું આયોજન થયું હતું. એની અંદર મારો ઓફિસનો સ્ટાફ આખો હતો અને બીજા ઘણા બધા વિદ્યાર્થી ત્યાંના સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હતા અને બીજા ઘણા બધા લોકો પણ હતા. તો એની અંદર એક મહંત સ્વામી હતા જે ખૂબ ગહન નોલેજ ધરાવતા હતા અને ધ્યાન યોગ વિશે, કે જે ધ્યાન કરવાથી કેટલા ફાયદા છે, શું છે, એ બધું સમજાવવામાં આવ્યું. અને 3 દિવસ છે, આજે, કાલે ને આવતીકાલે. તો એમાં હું ગયો હતો અને ખૂબ મજા આવી. એની અંદર જો કે હું સતત વિદ્યાર્થીઓને કહેતો રહેતો હોઉં છું કે જ્યાં સુધી તમે તૈયારી કરો ત્યાં સુધી મેડિટેશનનો બહુ ઇફેક્ટ કરે છે. મેડિટેશન, ધ્યાન બહુ તમારા માઇન્ડ પર ઇફેક્ટ કરે છે, માઇન્ડની કેપેસિટી વધારી દે છે તમારી. ઘણાને એમ થાય યાદ નથી રહેતું ને ધ્યાન ભટકા કરે છે, એના માટે ધ્યાન એક સરસ મજાનું સાધન છે. તો એ જ બધી ત્યાં વસ્તુ શીખવાડવામાં આવી હતી અને સરસ મજાનું જ્ઞાન મળે ત્યાંથી પણ મળ્યું. એ પણ હું તમારી સાથે શેર કરીશ અત્યારે, કે ધ્યાનથી અલગ અલગ ચક્રા અને એના બધા વિશે કીધું, પણ એટલું આપણે જાણવાની જરૂર નથી. પણ ખરેખર જો તમારે એવું હોય કે ભાઈ યાદ નથી રહેતું, ધ્યાન ભટકે છે, કોન્સન્ટ્રેશન નથી આવતું, ડિસિપ્લિન નથી આવતું, તો એકવાર આ વસ્તુ કરવી જોઈએ, ધ્યાન યોગ કરવો જોઈએ. રોજ સવારે ઉઠીને 15 મિનિટ તો તમારે મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશન કઈ રીતના કરાય એના વિશે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે એક્સપર્ટ દ્વારા. એ કરવાનું હું સતત મારી તૈયારી ટાઈમથી સતત કરતો આવ્યો છું, કે સવારના વહેલી સવારે ઉઠી અને ક્યારે પણ ઉઠે, એવું નહીં કે ભલે વહેલી સવારે ઉઠે, તમે 8 વાગે 9 વાગે ક્યારે પણ રોજ ઉઠી અને 15 મિનિટ તમારે યોગ ધ્યાન કરવું જોઈએ. એકદમ સરસ મજાની મુદ્રામાં બેસી અને તમારું એક જગ્યાએ કોન્સન્ટ્રેશન કરવું જોઈએ, જેનાથી તમારા લોંગ ટર્મ સુધી વસ્તુ યાદ રહી શકે અને તમારું કોન્સન્ટ્રેશન વધે. મેઇન યાદશક્તિ એટલે શું છે? કોન્સન્ટ્રેશન છે, કે ભાઈ તમે કેટલી કોન્સન્ટ્રેશનથી વસ્તુ વાંચી છે. તો તમારું ધ્યાન ભટકતું જેનું મન હશે એને ઇઝીલી યાદ નહીં રહે, એટલે એવું બની શકે છે. તો એ હતું. તો આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ. વ્લોગની અંદર ઘણું બધું તમને શીખવા મળશે, બરાબર. તો આજે છે રજા મહાવીર જયંતિની, તો આપણે વ્લોગને ચાલુ રાખીએ. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ન કરી હોય તો, અને આપણી ટેલિગ્રામ ચેનલ પર ખાસ જોઈન કરી લેજો. તો વ્લોગ ચાલુ કરીએ. તો સૌ પ્રથમ તો આપણું ડેઇલી રૂટીન તમને બધાને ખબર જ છે કે સૌ પ્રથમ આપણે વાંચીએ છીએ છાપું. ન્યૂઝપેપર બહુ અગત્યની વસ્તુ છે. ન્યૂઝપેપર લગભગ 10 થી 15 મિનિટ વાંચવામાં થાય. ગુજરાતી ન્યૂઝપેપરની અંદર બહુ એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ હોતી નથી. અમુક હોય છે પણ વધારે પડતી નથી હોતી. થોડું ઘણું 1-2 પેજ હોય છે જેની અંદર ભાષા ઇમ્પ્રુવમેન્ટ માટે હોય છે. મેં તમને કીધું એમ અમુક એના જે આર્ટિકલ્સ હોય છે એ અગત્યના હોય, પ્લસ પૂર્તિઓ અગત્યની હોય છે. બાળકોને પુસ્તકો તરફ આકર્ષિત કરવા માટે નવા આઈડિયાઝ જરૂરી છે. તો આ બધું ચર્ચાપત્રમાં એવું પૂછાઈ શકે. તો તમે મેન્સની તૈયારી કરતા હોય તો એ ચર્ચાપત્ર એટલે ન્યૂઝની અંદર જ આવતા હોય છે, એટલે ન્યૂઝપેપર ક્યાંક તમને ત્યાં પણ કામ લાગી શકે. એટલે ન્યૂઝપેપરના ફાયદા તો ઘણા બધા. બીજું ન્યૂઝ શીખવા મળે. પ્લસ અહીંયા જે ઇકોનોમિક્સ રિલેટેડ ન્યૂઝ હોય કે ભાઈ રૂપિયો 95ના તળિયે પહોંચી ગયો છે, તો શું રીઝન હોઈ શકે, એ બધું અહીંયા સારા આર્ટિકલ હોય છે, એ વાંચી શકો. બાકી તો એડવર્ટાઇઝમેન્ટ હોય છે, પછી ગવર્મેન્ટની અમુક સ્કીમ હોય છે આની અંદર. મેં આની પહેલાં એક વિડીયો બતાવેલ છે તમને કે ન્યૂઝપેપરની અંદરથી કયા તમારે આર્ટિકલ વાંચવા જોઈએ. જો આજના ન્યૂઝપેપરમાં સારું એવું વાંચવાનું છે. શું છે કે આજે મહાવીર જયંતિ છે, તો અહિંસા તરફ એ વધારે હતા. મહાવીર સ્વામી છે તો અહિંસા તરફ વધારે હતા. તો પૂછી શકે ભાઈ મેન્સમાં કે અહિંસાના જે આપણા મહાનુભાવો છે ઇતિહાસની અંદર, પાસ્ટમાં કોણ અહિંસા પ્રત્યે લગાવ ધરાવતા હતા, તો અહિંસાના પૂરા સમર્થક હતા, એવું પૂછી શકે. તો આપણે આ બધા ઉદાહરણ લખી શકીએ. પછી અહીંયા અહિંસા હથિયાર તરીકે કઈ રીતના યુઝ કરી શકે. તો આ બધી વસ્તુ છે એ તમને કામ લાગી શકે. તો આજે આમ રજાનો દિવસ છે, તો આજે આખો દિવસ સરસ મજાનું વાંચન કરશું, થોડું ઘણું કામ છે પતાવશું, બરાબર. અને બાકી તમે અહીંયા થી જો JEE મેન્સનું સત્ર 2નું ઓડિટ કાર્ડ જાહેર થયું, તો એ બધું તમારે કામનું નથી. માંડથી 15 થી 20 મિનિટ સુધી વાંચી શકો એટલું તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય. ઘણી જગ્યાએ ગુજરાત માટેનું છે, તો પક્ષી યાયાવર પક્ષીઓ આવે છે તેના વિશે કોઈ પણ અહેવાલ પૂછાઈ શકે ને એવું બધું. તમને ન લાગે ત્યાં સુધી ઘણું આની અંદરથી થોડું હોય. પછી અભિવ્યક્તિ પેજ છે ને, જો અભિવ્યક્તિ પેજ દિવ્ય ભાસ્કરની અંદર એક બહુ સારું હોય છે. આની અંદર સારા લેખકોએ પોતાનું અભિવ્યક્ત કર્યું હોય છે, પોતાના ચર્ચા કરી હોય છે. તો આ એક ભાષા માટે ગુજરાતી લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવી હોય તો ખૂબ સારી વસ્તુ છે. તો આપણે પહેલાં ન્યૂઝપેપર વાંચીએ, પછી મને મજા આવે એટલે હું પછી આડી ચાવી ઊભી ચાવીને એવું બધું કરતો હોઉં છું. તો એ હું કરીશ અને પછી આપણે રેગ્યુલર આપણું વોકેબ ને બધું કરશું. એ બધું ક્યાંથી કરીશ, શું કરીશ, બધું તમને વ્લોગની અંદર જાણવા મળશે. તો હવે આપણે કરશું ઇંગ્લિશ વોકેબ. ઇંગ્લિશ વોકેબ હું ક્યાંથી કરું છું? તો જો અહીંયા પહેલો વિડીયો છે ઇંગ્લિશ વોકેબ માટે છે ને, એક ચેનલ છે ઇંગ્લિશ માસ્ટર, આશીષ ક્લાસીસ કરીને. જો અહીંયા આશીષ ક્લાસીસ કરીને ચેનલ સાહેબ ચલાવે છે ઓલરેડી. એની અંદર જે હિન્દુ એડિટોરિયલ હોય છે એનું હિન્દી
કરીને સમજાવે છે. અને આ એક સ્પેશિયલ વોકેબ માટે ચેનલ બનાવેલ છે. તો આ એક તમે જોઈ લેજો. રોજના 10-12 મિનિટનો વિડીયો હોય છે. એની અંદર આખું વોકેબ છે તમને વિથ વાક્ય, વિથ પિક્ચર. એટલે અહીંયા જો ક્વેશ્ચન માર્કનું કે પિક્ચર, પઝલ, તો પઝલ જેવું પિક્ચર હોય એટલે તમને ઇઝીલી યાદ રહી જાય. અને એક વાક્ય બનાવીને આપે, સિનોનિમ એટલે હિન્દીમાં સમજાવે છે. તો આ એક સરસ મજાની ચેનલ. રોજના અહીંયાથી 10 સિનોનિમ ઇન્ટોનિમ કરી લેવા અને વોકેબ કરી લેવું. અને એવું લાગે તો આનું હિન્દી મિનિંગ સરખું ન સમજે તો આને ડાયરેક્ટ ગૂગલમાં સર્ચ કરી લેવું, અથવા તો વોકેબની કોઈ ડિક્શનરી અથવા તો ગૂગલ ટ્રાન્સલેટમાં ગમે એમ કરી અને તમારું ગુજરાતી મિનિંગ જોઈ લેવું અને ખાસ નોટ બનાવી વોકેબની. એટલે રોજના 10-10 વોકેબ. અને બીજા દિવસનું વોકેબ કરો એની પહેલાં આગલા દિવસનું વોકેબની રિવિઝન કરી લેવું, બસ બીજું કંઈ નહીં. જો કે આ સર કરાવે જ છે આગલા દિવસનું વોકેબનું રિવિઝન એ રીતના. હમણાં જ નવી ચાલુ કરી છે. બાકી પહેલાં તો અહીંયા ધ એડિટોરિયલ તો શીખવાડતા જ, તો આ પણ કરી શકો. હવે એ વોકેબની વાત થઈ. તમારે ઇંગ્લિશ શીખવું છે, લખતા શીખવું છે, વાંચતા શીખવું. જેમ કે તમે ધ હિન્દુ વાંચી શકો એવું તમે કેપેબલ બનવું છે, તો એના માટે આ ચેનલ છે. એની અંદર આખો એડિટોરિયલ તમને લાઇન બાય લાઇન કે ક્યાં ભાઈ કયું સબ્જેક્ટ કહેવાય, કયો વર્ક કહેવાય, કયું, એની અંદર પણ વોકેબ આવી જ જાય છે. તો આ કરી શકો. બીજી એક ચેનલ હું જનરલી સજેસ્ટ કરતો રહેતો હોઉં છું, એ છે YET કરીને. YET કરીને છે યોર ઇંગ્લિશ ટ્યુટોરિયલ, સર્ચ કરેલું છે. તો આની અંદર પણ આ સર પણ બહુ, આનું છે ને એડિટોરિયલ બહુ સારું હોય છે. એડિટોરિયલ સમજાવવાની ટેકનિક, ગ્રામરના કોન્સેપ્ટ સાથે સમજાવે છે. તો ઇંગ્લિશ જ્યારે તમે વોકેબ કરો ત્યારે પેલું ઇંગ્લિશ માસ્ટરમાંથી કરી લેવું. અને રોજનું તમારે એમ લાગે કે આજે ફ્રી ટાઈમ છે થોડું ઘણું અને ઇંગ્લિશ વાંચતા શીખવું છે, તો આ રીતના કરી લેવાનું. આની રીતના અલગ જો સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કઈ રીતના બહુ સરસ મજાનું શીખવાડે છે. બાકી તો એડિટોરિયલ હોય છે એનું પણ આપણે હિન્દીમાં શીખવાડે જ છે કે જે ગ્રીન કલરનું છે તો સબ્જેક્ટ છે, બાકી વર્બ છે, તો એ રીતના આખું. એક મિનિટ છૂટી ગયું. તો બસ એ રીતના તમે કરી શકો. એટલે વોકેબ કરવું હોય તો ત્યાંથી કરવાનું. અને પછી આની અંદર વોકેબ તો કવર થઈ જશે, પણ ઓલું રોજના 10 વોકેબ તમને એક લખી રાખવાનું એટલે આઈડિયા રહે. આની અંદર વોકેબ પણ સ્ટાર્ટિંગમાં તમને કરાવશે. એટલે કોઈ પણ એક રાખવું. પણ તમને ઇંગ્લિશ જો લખતા શીખવું હોય, સરસ મજાનું વાંચતા શીખવું હોય, તો આ સરસ મજાનું એક ચેનલ છે. રોજ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે, એક સાથે ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. ધીરે ધીરે કરશો એટલે થઈ જશે. તો હું આની અંદરથી પહેલાં રોજના વોકેબ કરું છું. 10 વોકેબ અત્યારે કરી જ નાખું છું. બાકી એની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી પણ તમે જોઈન કરી શકો છો. એની અંદર પણ વોકેબ આવતા રહેતા હોય છે. તો એ પહેલાં આપણે કરી દઈએ. ચાલો. તો હવે આપણે કરશું કરંટ અફેર. કરંટ અફેર ફેબ્રુઆરી મહિનાનું. જેમ કે હું દર વખતે એવું કરું છું કે જ્યારે કરંટ અફેર નવું આવે, જેમ કે ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર આવ્યું માર્ચની અંદર, તો સ્ટાર્ટિંગના 1 થી 10 તારીખની અંદર આવે, ત્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે આવે ત્યારે પહેલો શનિ રવિ હોય ત્યારે હું આખી બુકને કમ્પ્લીટ કરવાની ટ્રાય કરું. પછી થોડું બાકી રહી ગયું તો વચ્ચેના શનિ રવિમાં થોડું ટાઈમ કાઢી અને કરંટ અફેર પૂરું કરી નાખું. પછી લાસ્ટમાં પાછું મહિનો પૂરો થાય ત્યારે એકવાર કરીએ. એટલે બીજી મેગેઝિન આવી એની પહેલાં. એટલે કેવું થાય, 2 વાર રિવિઝન મહિનામાં થઈ જાય સારું એવું. અને બીજું એક વીકલી રિવિઝન તો આપણે કરતા જ હોય. એટલે સારું એવું કરંટ અફેર તમને થઈ જાય. બાકી ડેઇલી કરવું હોય તો ડેઇલી પણ ઘણા વિદ્યાર્થી કરે છે કે ડેઇલી થોડાક પેજ ડિવાઈડ કરી દે. ભાઈ મંથલી મેગેઝિનને ડેઇલી કરવું હોય તો થાય. બાકી આઈસનું વીકલી આવે છે તો વીકલી પણ કરી શકો. એટલે તો તમારી ઉપર આધાર રાખે. બધા કરંટ અફેર ઓલમોસ્ટ સારી એકેડેમીના સારા જ આવે છે. હું પહેલેથી પ્રિફર કરું એટલે મને ફાવી ગયું છે. તો હવે હું આને તો કરેલું જ છે મેં આની પહેલાંનું વ્લોગમાં તમને ખબર હતી, જ્યારે નવું આવ્યું હતું ત્યારે વ્લોગમાં હું કરતો હતો. તો એ હવે પાછું રિવિઝન કરવાનું છે આનું. એટલે પછી જે નવું કરંટ અફેર આવે તો વાંધો ન આવે. કરંટ અફેરનું ટૂંકમાં એક સાથે પેન્ડિંગ ના રહી જાય એટલા માટે. તો હવે આપણે આ કરશું. પછી આપણે થોડું ઘણું બીજું કામકાજ છે એ તમને હું દર્શાવીશ, એ પ્રમાણે કરશું. બરાબર? તો હવે ટ્રાય કરીએ ને પછી લાસ્ટમાં MCQ છે એવું છે, સોલ્વ કરવાની પણ ટ્રાય કરશું. તો ચા આવી ગઈ છે, પહેલાં ચા પી લઈએ પછી પાછું રીડિંગ કન્ટિન્યુ કરીએ. તો હવે આપણું એપ્લિકેશનનું પેન્ડિંગ કામ છે એ પતાવીએ. પહેલાં તો સૌપ્રથમ તો આપણી એપ્લિકેશન જેણે ડાઉનલોડ ન કર્યું એ કરી લેજો. સ્ટડી વ્લોગ GPSC લિંક ડિસ્ક્રિપ્શનમાં આવે. ત્યાં અલગ પ્રકારના મેન્ટરશિપ પ્રોગ્રામ છે જેમાં તમને ડેઇલી ટાર્ગેટ્સ આપવામાં આવે અને એ મુજબ તમને તૈયારી કરવામાં આવે છે. એટલે ટાર્ગેટ મુજબ તમારું સિલેબસ ખતમ કરવામાં આવે છે. તો અત્યારે હું ડિઝાઇન કરી રહ્યો છું એ છે CC આવનારી જે CC છે ને એનો પ્રિલિમનું તો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલે છે, પણ એના મેઇન્સ માટે CC ગ્રુપ B માટે
કે જેને ઓલરેડી પ્રિલિમ તૈયારી થઈ ગઈ છે અને એને હવે જીએસને એ ચાલુ કરવું છે, બી માટે પણ થોડું રોજનું 1-2 કલાક 3-4 કલાક ફાળવવી છે. એના માટે આપણે હમણાં થોડાક નેક્સ્ટ વીકમાં જ મેન્ટરશીપ પ્રોગ્રામ લાવવા જઈ રહ્યા છે. તો એનું અત્યારે શેડ્યુલ ડિઝાઇન કર્યું છે. શેડ્યુલ કેવું હોય તમને બતાવી દો. આ રીતના આખું ડે ટુ ડે શેડ્યુલ હોય છે, બરાબર. અને એ ડિઝાઇન હું ખુદ કરું છું અને ડિઝાઇન કરવામાં બહુ મહેનત લાગે છે, અઠવાડિયું જેવું લાગે છે, કેમ કે બધું જોવાનું હોય છે કે ભાઈ એક દિવસમાં આ એક ટોપિક સડન ટોપિક થઈ જશે એનાથી, એ ટોપિક ક્યાંથી કરવો જોઈએ અને બધી મારે ધ્યાન રાખવાનું હોય, કેમ કે તમે નવા હો, તમને ખબર ન હોય ક્યાંથી વાંચવું, શું વાંચવું, ટાર્ગેટ મારે તમને આપવાનો હોય એટલે ટાર્ગેટ આપતો હોય તો મારે એ પણ જોવું પડે કે આ ટોપિક કાઢું છું તો એક દિવસમાં થઈ જશે કે નહીં, એક ટોપિક કઈ બુકમાંથી વાંચવો જોઈએ, એ બધી વસ્તુ મારે ડિઝાઇન કરવાની હોય છે. તો એ હું સબ્જેક્ટ વાઇઝ ડિઝાઇન કરતો હોય, પછી એને મર્જ કરીને આખે આવું બનાવતો હોય કે કયા દિવસે શું રાખીશ, ક્યારે એક વચ્ચે રીડિંગ દિવસ રાખીશ, ક્યારે રવિવારે પીવાયક્યુનું ટેસ્ટ હોય, આ તે બધું આખું એકદમ હોય છે. તો એ આપણે ડિઝાઇન કરતા હોય છે. અત્યારે હું ઇતિહાસ, ભૂગોળ અને વારસાની બુકમાંથી ટાર્ગેટ ટોપિક ડિઝાઇન કરીશ, બરાબર. તો પહેલાં તો ઇતિહાસના ટોપિક ડિઝાઇન કરવાના હોય તો ઇતિહાસના પહેલાં તો આપણે જે બુકમાંથી ટેસ્ટ કાઢવાનો હોય એનું જોઈ લેવાનું કે ભાઈ ક્યાં સોલંકી કાળ છે તો એના માટે કેટલા દિવસ આપવા જોઈએ, બરાબર, અને કયા ટોપિકને કઈ રીતના ફાળવવો જોઈએ. પછી વારસો છે અને ભૂગોળ છે, તો આ સીસી ગ્રુપ બી માટે ઇતિહાસ, ભૂગોળ અને વારસો, બંધારણનું તો નીકળી ગયું છે, બંધારણનું ટોપિક નીકળી ગયા છે, 20 ટોપિક જેવા થાય છે અને મિનિમલ એવી રીતના રાખ્યું છે કે તમે ઇઝીલી એક દિવસમાં આરામથી મેથ્સ, રિઝનિંગ સાથે જીએસ કરી શકો એ રીતના આપણે શેડ્યુલ રાખશું. અને સીસી ગ્રુપ બી સાથે એની પણ તૈયારી થઈ શકે એ પણ આપણે ખાસ જોશું, કેમ કે જીએસ તો તમારે બેમાં કરવું પડશે, ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય. અને ટૂંક સમય આપણે એની બુક લિસ્ટ પણ લાવશું, સીસી ગ્રુપ એ અને બી બંને માટેનો એક વિડીયો અલગથી બનાવું સરસ મજાનું, ક્યાંથી કઈ સ્કીમ ક્યાંથી કરવી, શું કરવું, બધી ફ્રી ઓફ કોસ્ટ ક્યાંથી તમે કરી શકો, કોઈનો કોર્સ લીધા વગર, એ પણ આપણે કહેશું, બરાબર. તો હવે અત્યારે આપણે જે ઇતિહાસ, ભૂગોળ, વારસો, તો આ ત્રણેયનું જેનું પણ થાય એનું અત્યારે પહેલાં આરામથી હું ડિઝાઇન કરી શકવાનું, ત્રણેય વિષય આજે થઈ જાય એવું હું માનું છું, તો વધારે સારું. એટલે આ અઠવાડિયામાં આખું ડિઝાઇન થઈ જાય, પ્લસ એનું થંબનેલ ડિઝાઇનિંગ, બહુ બધું બેકએન્ડ વર્ક હોય છે, એ બધું હું પોતે જાતે કરું છું અને પછી આપણે કોર્સ લોન્ચ કરતા હોય છે. તો એ મુજબનું હોય છે. તો આપણે એ કામ આજે પેન્ડિંગ છે, રજાનો દિવસ છે તો કરીએ, અને બીજું પછી પાછી રજા આવશે હમણાં 3 તારીખે, બીજું પેન્ડિંગ કામ ત્યારે કરશું અને પછી થોડાક ટાઈમ એને લોન્ચ કરી દઈશું. તો હજુ પેન્ડિંગ કામ છે, સાંજે પતાવી લઈશ અને આ વ્લોગને અહીંયા સુધી જ રાખીએ, વ્લોગ લાંબો ન થઈ જાય એટલા માટે. આવી જ રીતના માહિતી મળતી રહેશે તમને, વ્લોગ લાવતો રહીશ, બુક લિસ્ટ વિડીયો લાવતો રહીશ, સ્ટ્રેટેજી વિડીયો લાવતો રહીશ. એટલા માટે ખાસ કનેક્ટેડ રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા તૈયારી કરતા મિત્રો સુધી ખાસ શેર કરો, કેમ કે આપણા સબસ્ક્રાઈબર જેટલા છે એટલા વ્યૂઝ નથી આવતા. તો ખાસ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ ખોટી રીલ જોવા કરતાં આપણા બધા વ્લોગ એકવાર જોઈ લો, કંઈક ને કંઈક નવું શીખવા મળશે, એટલે ખાસ કરીને પ્લીઝ સપોર્ટ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર, ત્યાં સુધી ટાટા, ઓલ ધ બેસ્ટ.